તમારે શું કામ હોય મને થોડી ખબર હોય. હતો ક્યાં? વાડીએ. વાડીએ? હા. વાડીએ કોઈ નહોતું. વાડીએ તો હતો હું. સવારનો વાડીએ છો 7 વાગ્યાનો. છેડા પર તો આટો ફરી વળ્યો. તું હતો નહીં. પણ કુંડી આદુ હતો. ક્યાં હું કરતો હતો? ગાળાનો સાંઢિયો બનાવતો હતો. હાંડિયો બનાવતો હતો? તો હાંડિયો બનાવવાનો ટાઈમ છે અત્યારે? નવડો હાવ હતો જ. મેં તું હાંડિયો બનાવી નાખું. પાણી વાળી નાખ્યું હતું. 4 દિવસ ગામમાં કેમ નથી ગયો? ગામમાં મારે આપણને જવાનું હતું. એ કે હું જાજે, તું વાડીએ જાજે. લગ્નમાં ગયા. મારે થોડું જોવાનું હોય ને લગ્નમાં. હાલતા આવ્યા જાય કઈ. એ તો ઘરના મોભી છે. તો તમારે પીવું જવાય. દૂધ તો તમારે પીવું જ ને. મારે એક તો થોડું પીવું જ એમ. આપણે કઈ ગા સારવાની થતી છે નહીં. કેમ? બસ માર ખાવા લાગે ધરે તે એમાં છે. બગડી ગયો લાગે. આ કાકા કહે ને તું સાંભળ. ગામના છોકરા હું કે કાળિયો કેમ કાળિયો તો કાળિયો જ છે. ધોળિયા નો કોઈ. એટલે આપણે ઓણા આણા કરવા જવાના હોય તો ગા કરવા જવાનું છે. હોવ લાવી છે. તો ખાલી બધા વાંધા છે. અરે બેટા હા હજી કાકા વાંઢા છે બેટા. 17 પેઢી પોઈને 17 પેઢી કરી ગયા. ક્યાં જન્મ આવ્યો? મારા બાપા કહેતા હતા. તારા બાપા? હા એ તો કીધા કરે. એ થોડું ખોટું બોલે. બોલાવું એને હમણાં ખબર તને તે. તો બોલાવો. ખાઈમ ઘડી. રતન બોલાવે ભાઈ આવજો બોલો દ્વારકાધીશ ને જય, બુટ ભવાની માતની જય. ધન
ના આપના કાળક્યા માતની જય સાગર ભગતના પીરની જય લાય મારો ભાઈ મને યાદ કરે એવું મને લાગે છે એ મને મારો હાવજ યાદ કરે એવું લાગે છે લાય મારા ભાઈની વારે મારે જાવું હોય ત્યારે હા દીરા એ આ તો ખડ પાણી અને ખાખરા અને ઓલા પાણા નો નહીં પાર પણ ઓલા વગર દીવે ઓલા વાળું કરે અરે રે મારા ભોળુડા એ આ તો રૂડી અને રલિયા મણીને ઓલી હોરિયાડીને તાળ હે ચરણ 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 આ ગાંડી ગીર નથી છોડવી અરે રે તારા પૌડા ને પાસવાળ એ હાથે લીધી લાકડીને સાજમાં કુમારી વાલા એ હાથે લીધી લાકડીને સાજમાં કુમારી હાથે લીધી લાકડીને સાજમાં કુમારી હે મારા ઠાકર તારી બહુ મહેરબાની મારા ઠાકર તારી બહુ જીવો મારો સાસર ભગત જીવો બાપ સાગર ભગત જીવો બાપ સાગર ભગત જીવો બાપ ઓ મારા ગઢવાળા તારી બહુ મહેરબાની જય સાગર ભગતના પીર સાગર ભગતના પીર વાહ વાહ પારસ ગોંડલિયા
પછી હું કીધું હે ઓલા નળિયા ના ઠેકાણા નથી એમ લઈ જાવું મલકવાલા આ દુનિયા શું હલાવે જેને રોમો પીરી કાઢે આ દુનિયા શું હલાવે જેને રોમો પીરી કાઢે તમે વિશ્વાસ રાખો તો આવતી ના રે પોગાડે ઓટો દારાનો ઈ આદા યે રામો દિલનો તે દાદા યે નો દારાનો ઈ આદા રામો દિલનો તે દાદા નો દારાનો ઈ આદા રામો દિલનો તે દાદા મારો બાલા વાળો ભગવાન ભાવ ભવનો ભાગીદાર અને મારો ભાઈ મને બોલાવતો મારે મારા ભાઈની પાસે જવું હોય ત્યારે આ મારો ભાઈયા આ તો બોલાવે મને મારો રતનો ભાઈ ને જય ઠાકર. જય ઠાકર બ્રા. કેમ છે તારા જીવને? આનંદ આનંદ. કોઈ દિવસ ને આજ મને હું બોલાવ્યો? કામ પડ્યું એક નાનું એવું. મારું તો એવું હું કામ પડ્યું કે તારે આજ મને અહીંયા બોલાવ્યો એમ કહું. તે બોલાવ્યો તને, તારું કામ હતું ને એટલે. બોલ બોલ. એ તારો ગગલો છે ને 4 દિશા ગામમાં ગયો નથી. બોલાય. હવે ગામમાં નથી ગયો એનું કારણ એને વાંધો છે નાનો એવો રાગ એવો. એ જય ઠાકર બેટા. એ જય ઠાકર. કેમ ગા સારવા નથી ગયો? એક નાનો એવો વાંધો છે આપા. હા હું વાંધો હે તને? એ ઓણા આના તેડી જો. એ હજી તારો કાકો વાંઢો છે? એ 17 વાર પૈનો 17 વાર ઘડ્યો. 17 વાર પરિણા ને 17 વાર ઘર ગયા. હા લે કોને કીધું એવું? ગામમાં વાતું થાય. હા
અરે મારા આપણ નામ આવે ઓણું ઓરખ ખમી જા અત્યારે મંદી હાલે છે અને 5મા મહિનામાં મોટો જબરો પ્રસંગ આવ્યો છે ઈ તોય પૂરો થઈ જાય લે બોલો લ્યો કાંઈક દયા ખાવ હારા હે ખમી જા ઓણું ઓરખ ખમી જા બેટા તો પછી જાય છે ઘાસ હાલવા પછી નહીં હું તને સમજાવું એમ સમજી જા બેટા ઓણું ઓરખ ખમી જા પોર જશું એમ કહું તો હું પોટ ઘાસ હાલવા જાય તો મરી જાય તો એને હું કરશું હું નવી લઈ આવું છું હું નવી અહીંયા તારા બાપ ભર્યા છે તો લઈ આવો ભર્યા છે હે હા કાં છે? ઓલું બધું વેચી મારવાનું લે બોલ લ્યો કેવી વાત કરી તને ખબર છે હું સહેલું પડ્યું છે ને એ હવે વેચી મારો એમ જાય તો મારા બાપનું જાય છે ને મારું હું એમ હા જોઈ લે હવે આ કઈ માને એમ નથી આને મોકલ તો હવે આપણે જીએવી જા તું બધા સાચો ને તારી માને કેજે લાપસીના આંધણ મૂકે મારા બાપા ને મારા કાકા હમણે મારા હોવને તેડીને આવે છે બહુ સારું બરોબર કેજે લાપસીના આંધણ મૂકે જા કહી દઉં જો તો કરી લે મારા દીકરા રામ સાગર જેવો ઊંધા લઈને ધોળ્યા આવે હું તને શું કહું વિના હવે શું કરશું જવું જ પડશે ને વીરા છોકરાએ હટ લીધી છે તો શું કરવું કે હાલ તો ડાયરેક્ટ જવું છે કે હા ડાયરેક્ટ જ હોય ને ભાઈ જવું જ છે આપણે એક હાલ. પોપટગઢના રાજા પેટે વાંચ્યા છે હો એવું છે હા આપણે શું ઓય આવે પેલા આપણે નીકળી જઈએ શબ્દમાં હાલ ઉતાવળ રાખ વાંચો આપણે શું એ એમાં એવું છે જો એના સુકન આપણે લઈ લઈએ તો આપણો ગગો એક ભવ નહીં સાત ભવ વાંજ્યો રે વીરા શું વાત છે હા તો ભલા મને ભાગવું જ પડે હવે. હા ઉતાવળ રાખ હમણાં જો તું હે ને આવો આજ તારે આપણે બેને ભાગવી પ્રધાનજી હા વીરા કીધું તું ને મળ્યા ને આમાં મળ્યા ને બાપુ બોરે હમણાં વયા જા, હાલે સામે તે તાર અમારી ભાઈ કેવા હરક વિરાટ કિલ્લો કરતા કરતા જાતા હતા હે પ્રધાનજી આમ કે અચાનક આપના મહારાજાને આવતા જોઈ હમણાં શા માટે પડી ગયા જરા ખાતરી કરી લાવો ને આપણને બોલાવે છે હે બોલો વીરા પ્રધાન બોલો વીરા પ્રધાન બોલો હા કરતા કરતા ગાતા ગાતા રાજી થઈને જતા હતા હા અમારા મહારાજાને તમે જોઈને કેમ અવળું ભરી ગયા એ વીરા પ્રધાન અમે કાંક અમારી ચીજ વસ્તુ ઘરે ભૂલી ગયા ને એટલે અમે બંને ભાઈઓ વાતું કરતા હતા પ્રધાનજી એ રબારીભાઈ, હા, એ રીતે તમે તમારી કઈ વસ્તુ ઘરે ભૂલી ગયા આનંદ બેગ હે આનંદ બેગ આવે ને ઈ હા, બીજું? મારી માતાની પાઘડી ઘરે ભૂલાઈ હા. તો આ તો પહેરીને